નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર રસિક મકવાણા. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ખૂબ જ મહત્વનો ટોપિક પર્યાવરણને અનુલક્ષીને પર્યાવરણ અને અર્થશાસ્ત્રને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવાના છીએ અને તે ટોપિકનું નામ છે મોન્ટ્રિયલ સંધિ, જેને આપણે મોન્ટ્રિયલ પ્રોટોકોલ તરીકે પણ ઓળખીએ છીએ. આ જે મોન્ટ્રિયલ પ્રોટોકોલ જે છે એ મોન્ટ્રિયલ પ્રોટોકોલ એ ઓઝોન સ્તરની રક્ષણ કરવા માટે કરવામાં આવેલી વિશ્વની સૌથી સફળ આંતરરાષ્ટ્રીય પર્યાવરણલક્ષી સંધિઓમાંની એક છે. આ સંધિનો મુખ્ય હેતુ ઓઝોન સ્તર જે છે તેને નુકસાન પહોંચાડતા રસાયણોનું ઉત્પાદન અને ઉપયોગ તબક્કાવાર બંધ કરવાનો છે. આપને ખ્યાલ છે કે આપણી જે પૃથ્વી છે તેને ઓઝોન લેયર થી રક્ષણ મળેલું છે. આ જે પૃથ્વી છે એની બહારની સાઈડ જે છે એ ઓઝોન લેયર આવેલું છે. આ ઓઝોન લેયર જે છે એ કામ શું કરે છે કે એ સૂર્યમાંથી આવતા અલ્ટ્રા કિરણો જે છે, નુકસાનકારક કિરણો છે, તેને રોકવાનું કામ કરે છે. તો આંતરરાષ્ટ્રીય લેવલે જ્યારે પર્યાવરણની સુરક્ષાનું ધ્યાનમાં રાખવાની વાત છે તો તેમાંની સૌથી મહત્વની જે સંધિ જે છે એ મોન્ટ્રિયલ પ્રોટોકોલ છે. તો આજે આપણે આ લેક્ચરની અંદર તમામ માહિતી મોન્ટ્રિયલ પ્રોટોકોલની મેળવવાના છીએ. તો વિડીયોને અંત તક જોવા માટે વિનંતી છે. આપણે જોઈએ છીએ કે મોન્ટ્રિયલ સંધિ જે છે એની સ્વીકૃતિ તારીખ જે છે એ 16 સપ્ટેમ્બર 1987 છે. મોન્ટ્રિયલ જે છે મોન્ટ્રિયલ સંધિની સ્વીકૃતિ તારીખ 16 સપ્ટેમ્બર 1987 છે અને એની અમલની તારીખ જે છે એ 1 જાન્યુઆરી 1989 છે. આ બંને તારીખ આપણે યાદ રાખવી જરૂરી છે. પરીક્ષાને ધ્યાનમાં રાખીને પણ એ યાદ રાખવું જરૂરી છે કે મોન્ટ્રિયલ સંધિ જે છે, પ્રોટોકોલની જે છે એ સ્વીકૃતિની તારીખ જે છે એ 16 સપ્ટેમ્બર 1987 છે, જ્યારે તેની અમલની તારીખ જે છે એ 1 જાન્યુઆરી 1989 છે. આ સંધિ કઈ જગ્યાએ કરવામાં આવી, સ્થાન કયું હતું તો કે ભાઈ મોન્ટ્રિયલ. એટલા માટે તો એને મોન્ટ્રિયલ સંધિ તરીકે ઓળખવામાં આવે છે. તો સ્થાન હતું મોન્ટ્રિયલ. હાલમાં સભ્ય દેશો કેટલા છે? હાલમાં વિશ્વના કેટલા સભ્ય દેશો મોન્ટ્રિયલ સંધિ સાથે જોડાયા છે? કે લગભગ વિશ્વના તમામ દેશો. એનો અર્થ એવો કે આ મોન્ટ્રિયલ પ્રોટોકોલ જે છે એ સર્વવ્યાપક સર્વ સ્વીકૃતિ ધરાવતી સંધિ છે. વિશ્વના તમામ દેશો આ સંધિને સ્વીકારે છે અને માને છે. તો દર વર્ષે 16 સપ્ટેમ્બર જે છે એના રોજ જે વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શા માટે 16 સપ્ટેમ્બરને વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે? કારણ કે તે સંધિની સ્વીકૃતિની તારીખ 16 સપ્ટેમ્બર 1987 હતી. આ 16 સપ્ટેમ્બરને હંમેશા યાદ રાખવા માટે 16 સપ્ટેમ્બરને વિશ્વ ઓઝોન દિવસ, વર્લ્ડ ઓઝોન ડે તરીકે ઉજવવામાં આવે છે. તો સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આ સ્લાઇડની અંદરથી કેવા પ્રશ્ન બની શકે કે ભાઈ OMR ની અંદર પૂછી શકે કે વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 16 સપ્ટેમ્બર. કે ભાઈ મોન્ટ્રિયલ પ્રોટોકોલ ક્યારે અમલમાં આવ્યો? તો 1 જાન્યુઆરી 1989. મોન્ટ્રિયલ પ્રોટોકોલની સ્વીકૃતિની તારીખ કઈ હતી? તો 16 સપ્ટેમ્બર 1987. અને હાલમાં એ કયા દેશો અથવા કેટલા દેશો એ સ્વીકૃતિ પામેલી છે? તો વિશ્વના મોટા ભાગના તમામ દેશોએ સ્વીકૃતિ આપેલી છે. આગળ જોઈએ આપણે કે ભાઈ મોન્ટ્રિયલ પ્રોટોકોલની જે છે એની માહિતી લઈએ કે પૃથ્વીની આસપાસ આવેલું ઓઝોન સ્તર સૂર્યમાંથી આવતા હાનિકારક અલ્ટ્રાવાયોલેટ એટલે કે UVB કિરણોને શોષી લે છે. પૃથ્વીની આજુબાજુ જે છે ઓઝોનનું સ્તર છે તેનું કામ શું છે કે સૂર્યના જે કિરણો આવે છે એ કિરણોની અંદર જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે, UVB જે કિરણો છે તેને શોષી લેવાનું કામ કરે છે. હવે વૈજ્ઞાનિકે શોધ્યું કે કેટલાક કૃત્રિમ રસાયણો
ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે. જે આ ઓઝોન લેયર આવેલું છે પૃથ્વીની આજુબાજુ, તો એ ઓઝોન લેયરને એ કેટલાક કૃત્રિમ રસાયણો એવા છે કે આની અંદર ગાબડું પાડે છે અથવા તો એને નુકસાન પહોંચાડે છે. વૈજ્ઞાનિકોની સંશોધનમાં એવું જાણવા મળ્યું. તો એમાં કયા કયા રસાયણો છે? તો એક તો CFC, જેને આપણે ક્લોરોફ્લોરોકાર્બન તરીકે ઓળખીએ છીએ તે. બીજું હેલોન્સ, ત્રીજું કાર્બન, ચોથું મેન્થાલિન ક્લોરોફોર્મ, પાંચમું જે છે એ HCFCS અને છઠ્ઠું જે છે એ મિથાઇલ બ્રોમાઇડ. તો આવા જે તત્વો જે છે એ કૃત્રિમ રસાયણો જે છે એ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે એવું વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું. તો એના આધારે એ મોન્ટ્રીયલ પ્રોટોકોલ રચવામાં આવ્યો, એટલે કે આ સંધિ બનાવવામાં આવી છે. હવે આપણે ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતા જે રસાયણો છે અને ઉત્પાદકો છે, તો એ કઈ કઈ બાબતની અંદર આપણે એ જોઈ શકીએ છીએ? તો ભાઈ ક્લોરોફ્લોરોકાર્બન, જેને આપણે CFC તરીકે પણ ઓળખીએ છીએ. તો એ ક્લોરોફ્લોરોકાર્બન જે છે એ ક્યાં ક્યાં ઉત્પાદનની અંદર એ ઉપયોગ થાય છે? તો પહેલું જો અહીં રેફ્રિજરેટર છે, જેને આપણે ફ્રીજ કહીએ છીએ. દરેકના ઘરની અંદર ફ્રીજ હશે, તો આ ફ્રીજની અંદર જે છે રેફ્રિજરેટરની અંદર ક્લોરોફ્લોરોકાર્બન ઉત્પન્ન થતો હોય છે, એનો ઉપયોગ થતો હોય છે, જે આપણા ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે. બીજું એર કન્ડિશનર એટલે કે એસી. દરેકના ઘરમાં અત્યારે એસી ની જરૂરિયાત ઊભી થઈ ગઈ છે, તો એસી ની અંદર પણ CFC વાયુ હોય છે. સૌથી મહત્વની બાબત જે છે ત્રીજી એ એરોસોલ સ્પ્રે. એરોસોલ સ્પ્રે એટલે શું? કે જે ડિયોડ્રન્ટ, જે આપણે શરીરે સ્પ્રે છાંટીએ છીએ ડિયોડ્રન્ટ, તો એ જે છે એની અંદર પણ ક્લોરોફ્લોરોકાર્બન હોય છે. ત્રીજું એટલે કે એની સાથે હેર સ્પ્રે. હેર સ્પ્રે આપણે વાળને સીધા રાખવા અથવા તો એને યોગ્ય વળાંક આપવા માટે જે સ્પ્રેનો ઉપયોગ કરીએ છીએ, તેની અંદર પણ એ CFC વાયુ હોય છે. ત્યાર પછી કે ભાઈ ફોમ બનાવવાના ઉદ્યોગની અંદર, જે આપણે ઉદ્યોગ જે વિકાસ પામે છે એની અંદર જે ફોમ બનાવવાનો ઉદ્યોગ છે, ત્યાં પણ એ ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી જૂના અગ્નિશામક સાધનોમાં પણ CFC જોવા મળતું હોય છે. તો આપણે યાદ રાખવા માટે એ અહીંયા આ બધું ચિત્ર આપેલા છે. જો અહીંયા સ્પ્રેનો ફોટો છે, ત્યાર પછી ફોર્મનો ફોટો છે, ફાયર સેફટીના સાધનો ફોટો છે, એસી નો ફોટો છે, રેફ્રિજરેટરનો ફોટો છે. તો આ જે જીવનની અંદર આપણે જે કાંઈ આખા રોજિંદા જીવનની અંદર જે ઉત્પાદનોનો ઉપયોગ કરીએ છીએ, ત્યાંથી ક્યાંક ને ક્યાંક રીતે આપણાથી વાતાવરણની અંદર CFC વાયુ ભળતો હોય છે, અને આ CFC વાયુ જે છે એ આપણા ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતું હોય છે. આગળનું બીજું ઉત્પાદન જોઈએ કે ભાઈ હેલોન. જે આ હેલોન ગેસ છે એ ક્યાં ક્યાં ઉપયોગ થતો હોય છે? એક તો અગ્નિશામક એટલે કે ફાયરના જે સાધનો છે, અગ્નિશામક સાધનો છે, તેની અંદર ઉપયોગ થતા હોય છે. સાથે સાથે કે વિમાન અને કોમ્પ્યુટર રૂમની આગ બુઝાવવા માટેની જે સિસ્ટમ છે, વિમાનની અંદર જે આગ લાગે અથવા તો મોટી કોમ્પ્યુટર સિસ્ટમ હોય ત્યાં આગ લાગે, તો એને બુઝાવવા માટેની જે સિસ્ટમ છે, ત્યારે ત્યાં હેલોનનો ઉપયોગ થતો હોય છે. અહીંયા આપણે ચિત્રની અંદર જોઈ શકીએ છીએ કે ભાઈ અગ્નિશામક સાધનો જે છે, આગ બુઝાવવાના સાધનો છે, ત્યાં આ ગેસનો ઉપયોગ થતો હોય છે, અને તેનાથી પણ એ ઓઝોન સ્તરની અંદર ગાબડું પડતું હોય છે. જો આ હેલોનનો ઉપયોગ છે એ આગ બુઝાવવા માટે થાય છે, પરંતુ ઓઝોન સ્તરને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. ખૂબ જ મહત્વની બાબત એ છે કે હેલોનનો ગેસ જે છે એનો ઉપયોગ આગ બુઝાવવા માટે થાય છે, તે ઓઝોન સ્તરને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. ત્યાર પછીનું આપણે જોઈએ કે ભાઈ કાર્બન ટેટ્રાક્લોરાઇડ. કાર્બન ટેટ્રાક્લોરાઇડ આપણે અહીંયા એ બોટલની અંદર જોઈ શકીએ છીએ CCl4. બરોબર? તો આ જે કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે એ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે. તેનો ઉપયોગ ક્યાં ક્યાં થતો હોય છે?
તો કે ભાઈ એક તો ઔદ્યોગિક દ્રાવક તરીકે ઉપયોગ થતો હોય છે. કાર્બન ટેટ્રાક્લોરાઇડ નો ઉપયોગ ઔદ્યોગિક દ્રાવક તરીકે થતો હોય છે. બીજું CFC બનાવવામાં કાચો માલ તરીકે પણ એનો ઉપયોગ થતો હોય છે અને રસાયણ ઉદ્યોગની અંદર પણ તેનો ઉપયોગ થતો હોય છે. તો આ બધા ઉપયોગો જે છે એને હિસાબે ઓઝોન સ્તરની અંદર ગાબડું પડે છે અને વાતાવરણની અંદર જે યુવી બી જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એ સીધા પહોંચાડવામાં એ મદદ કરતા હોય છે. પછીનું ઉત્પાદન જોઈએ કે ભાઈ મિથાઇલ ક્લોરોફોર્મ. મિથાઇલ ક્લોરોફોર્મ જે છે એનું રાસાયણિક સૂત્ર અહીંયા લખેલું છે, આપને ખ્યાલ આવી શકે છે. તો મિથાઇલ ક્લોરોફોર્મ જે છે એ ધાતુઓ સાફ કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હોય છે. અલગ અલગ પ્રકારની જે ધાતુ સાફ કરવા માટે મિથાઇલ ક્લોરોફોર્મનો ઉપયોગ થતો હોય છે. એ ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની અંદર જે ક્લીનિંગ નું કામ કરતું હોય છે તે મિથાઇલ ક્લોરોફોર્મ હોય છે. આ મિથાઇલ ક્લોરોફોર્મ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે. તો આવા જુદા જુદા પ્રકારના એ કૃત્રિમ રસાયણો જે છે એ ઓઝોન સ્તરને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડતી હોય છે. પછી જોઈએ કે ભાઈ હાઇડ્રોક્લોરોફ્લોરોકાર્બન એટલે કે જેને આપણે HCFC તરીકે પણ ઓળખીએ છીએ. આ જે હાઇડ્રોક્લોરોફ્લોરોકાર્બન છે એ કઈ કઈ જગ્યાએ ઉપયોગ થતો હોય છે? એક તો એર કન્ડિશનર, બીજું રેફ્રિજરેટર અને ત્રીજું ફોમ ઉદ્યોગની અંદર, ફોમ બનાવવાના ઉદ્યોગની અંદર એ ઉપયોગ થતો હોય છે. આ CFC કરતા ઓછું નુકસાનકારક છે. યાદ રાખજો, ક્લોરોફ્લોરોકાર્બન જે છે એની કરતા ઓછું નુકસાનકારક છે HCFC. પરંતુ નુકસાનકારક તો છે જ. તો ઓઝોન માટે હાનિકારક હોવાથી તેને ધીમે ધીમે બંધ કરવામાં આવશે. આજે મોન્ટ્રીયલ પ્રોટોકોલ ની અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે આજે HCFC વાયુ જે છે એ CFC વાયુ કરતા ઓછો નુકસાનકારક છે, એટલે તુરંત નહીં બંધ કરીએ, પરંતુ તેને એ ક્રમશઃ ધીમે ધીમે બંધ કરવાનું નક્કી કરવામાં આવેલું છે. છેલ્લું જે ઉત્પાદક છે એ છે મિથાઇલ બ્રોમાઇડ. ખૂબ જ હાનિકારક તત્વ છે મિથાઇલ બ્રોમાઇડ અને અત્યારે એ ખૂબ જ મોટા પ્રમાણમાં જેનો ઉપયોગ થઈ રહ્યો છે. કઈ કઈ જગ્યાએ કે ભાઈ કૃષિમાં જીવાતનાશક એટલે કે કૃષિની અંદર જે છે એ પેસ્ટિસાઇડ તરીકે જીવાતોને મારવા માટેનો ઉપયોગ જો હોય તો એ મિથાઇલ બ્રોમાઇડ નો ઉપયોગ થાય છે. બીજું અનાજ સંગ્રહમાં જંતુ નિયંત્રણ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. આપણા જીવનની ખાદ્ય ખોરાકની અંદર સીધો જ ઉપયોગ કરી રહ્યા છીએ મિથાઇલ બ્રોમાઇડનો, તો ખૂબ જ નુકસાનકારક છે. તો એક તો કૃષિમાં જીવાતનાશક તરીકે ઉપયોગ કરીએ છીએ, બીજું અનાજ સંગ્રહમાં જંતુ નિયંત્રણ તરીકે પણ આપણે ઉપયોગ કરીએ છીએ. સામાન્ય રીતે એ આનો ઉપયોગ કરવો જોઈએ નહીં, એ એક પ્રકારનો ઝેર જ ગણી શકાય. પરંતુ સાથે સાથે ખોરાકમાં તો નુકસાનકારક છે જ, પરંતુ આપણા ઓઝોન સ્તરને પણ એ નુકસાનકારક છે. એટલે કે મિથાઇલ બ્રોમાઇડ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે. તેથી તેનો ઉપયોગ નિયંત્રિત કરવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યું. ક્યાં? કે ભાઈ તેવું નક્કી કરવામાં આવ્યું મોન્ટ્રીયલ પ્રોટોકોલની અંદર. હવે આપણે જોઈએ કે અલગ અલગ સ્લાઇડની અંદર આપણે અલગ અલગ તત્વો જોયા, તો એક જ સ્લાઇડની અંદર જોઈએ કે ભાઈ ઓઝોનને નુકસાન પહોંચાડતા ઉત્પાદકો ક્યાં ક્યાં છે. એક તો અહીંયા જૂના રેફ્રિજરેટર જે છે એ નુકસાન પહોંચાડે છે. જૂના રેફ્રિજરેટર છે એ નુકસાન પહોંચાડે છે. પછી બીજું જે છે એ જૂના એર કન્ડિશનર, જૂના રેફ્રિજરેટર, જૂના એર કન્ડિશનર, ત્યાર પછી ડિઓડ્રન્ટ, હેર સ્પ્રે, ફોમ અને થર્મોકોલ ઉત્પાદન અહીંયા જોઈ શકાય છે. ફોમ અને થર્મોકોલ ઉત્પાદનના જે છે એ પણ ઓઝોન સ્તરની અંદર ગાબડું પાડે છે. એ ઉપરાંત જૂના ફાયરના સાધનો જેની અંદર હેલોન આધારિત ગેસ હોય છે, તે જૂના ફાયર સેફટીના સાધનો પણ એ ઓઝોન સ્તરની અંદર નુકસાન પહોંચાડે છે.
કેટલાક ઔદ્યોગિક ક્લિનિંગ કેમિકલ, ઉદ્યોગની અંદર જે ક્લિનિંગ કેમિકલ ઉપયોગ થાય છે તે પણ એ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે. એ ઉપરાંત મેથાઇલ બ્રોમાઇડ આધારિત જે કૃષિ દવાઓ બને છે, એગ્રીકલ્ચરની અંદર જે ઉપયોગ થાય છે તે દવાઓ પણ ઓઝોન સ્તરની અંદર નુકસાન પહોંચાડે છે. તો આમ આપણે જોઈએ છીએ કે જીવનની અંદર આપણે ઘણા બધા એવા કૃત્રિમ રસાયણોનો ઉપયોગ કરીએ છીએ, તે રસાયણો ઓઝોન સ્તરની અંદર એ નુકસાનકારક સાબિત થતા હોય છે. તો મોન્ટ્રિયલ પ્રોટોકોલની અંદર આ બધા ઉત્પાદનોને ક્રમશઃ બંધ કરવા અથવા તો ઓછા કરવા તેવી સંધિ કરવામાં આવેલી છે. હવે જોઈએ મોન્ટ્રિયલ સંધિમાં મુખ્ય હેતુ શું. આપણે આજે સંધિ કરવામાં આવી આંતરરાષ્ટ્રીય લેવલે, તેનો મુખ્ય હેતુ શું છે? તો સૌથી મહત્વનો કે ભાઈ 1 નંબરનો ઓઝોન સ્તરને રક્ષણ કરવું. આપણી જે પૃથ્વી છે એ સેવ ઓઝોન સેવ લાઈફ, એટલે કે આપણે પૃથ્વીને ફરતે ઉપરના ભાગે એ ઓઝોન સ્તરનું લેયર આવેલું છે, તેનું ઓઝોન સ્તરને રક્ષણ કરવાનું મહત્વનું હેતુ આ મોન્ટ્રિયલ પ્રોટોકોલનો છે. બીજું શું છે કે ભાઈ ઓઝોનને નુકસાન કરતા રસાયણોનો ઉપયોગ ઘટાડવો. બીજો મહત્વનો હેતુ છે કે ઓઝોન સ્તરને નુકસાન કરનારા જે રસાયણો છે એને ક્રમશઃ ઘટાડતા, એનો ઉપયોગને ઘટાડતા જવાનો છે. એ ઉપરાંત આ રસાયણો નું ઉત્પાદન બંધ કરવું. આ રસાયણો એટલે કે જે ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે તેવા રસાયણોનું ઉત્પાદન ક્રમશઃ બંધ કરવાની વાત છે. અને ચોથો હેતુ છે કે પર્યાવરણ અને માનવ આરોગ્યનું રક્ષણ કરવું. બહુ મહત્વની બાબત છે કે પર્યાવરણનું રક્ષણ કરવું, એ ઉપરાંત માનવ આરોગ્યનું રક્ષણ કરવાની મહત્વનો હેતુ આ મોન્ટ્રિયલ પ્રોટોકોલની અંદર આપેલો છે. અને પાંચમો ને છેલ્લો કે વિકસિત દેશો, વિકાસશીલ દેશોને નાણાકીય અને તકનીકી સહાય પૂરી પાડવી. તો આપને વિચાર આવે કે ભાઈ વિકાસશીલ રાષ્ટ્રને નાણાકીય અને તકનીકી સહાય શા માટે પૂરી પાડે પ્રોટોકોલ? કારણ કે એ વિકાસશીલ દેશો છે ત્યાં સૌથી વધારે એ નુકસાનકારક રસાયણોનો ઉપયોગ થવાની શક્યતા વધારે રહેલી છે. તો તેને તકનીકી એટલે કે ટેકનોલોજીકલ સહાય અને નાણાકીય સહાય કરવાનું એક માધ્યમ બની રહે છે. મોન્ટ્રિયલ સંધિના મુખ્ય જોગવાઈઓ કઈ કઈ છે? મોન્ટ્રિયલ સંધિની અંદર કેવી કેવી જોગવાઈ રાખવામાં આવી? જે હેતુઓ છે એ સિદ્ધ કરવા માટે કેટલીક જોગવાઈઓ કરવી છે. તો એ જોગવાઈની અંદર છે કે સીએફસી પર પ્રતિબંધ. દરેક દેશે સીએફસી એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન ઉપર પ્રતિબંધ કરવો જોઈશે, જેની અંદર સીએફસી નું ઉત્પાદન ધીમે ધીમે બંધ કરવું. બરોબર. રેફ્રિજરેટર, એર કન્ડિશનર અને એરોસોલમાં તેનો ઉપયોગ ઘટાડવો. એટલે કે અહીંયા જે છે સીએફસી જે વાયુ ઉત્પન્ન કરતા જે ઉત્પાદનો છે એને ક્રમશઃ ઘટાડવા અને તેને બંધ કરવા. ત્યાર પછી હેલોન્સ પર નિયંત્રણ, એટલે કે જે અગ્નિશામક સાધનોમાં વપરાતા હેલોન્સનું ઉત્પાદન ઘટાડવું. તેના વૈકલ્પિક ઉપયોગ ક્યાં ક્યાં છે, તેના બદલે કઈ વસ્તુ ઉત્પાદન કરી શકાય તે શોધવું. ત્યાર પછી HCFC નું તબક્કાવાર સમાપન, એટલે કે HCFC ને પણ ધીમે ધીમે બંધ કરીને વધુ સુરક્ષિત વિકલ્પો અપનાવવાનો અહીંયા જોગવાઈ કરેલી છે. અને ચોથી જોગવાઈ છે એ વિકાસશીલ દેશોને સહાય. વિકાસશીલ દેશોને કેવી સહાય આપશે? કે ભાઈ નવી ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવી. નવી ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવી એટલે કેવી રીતે? કે ભાઈ એને નાણાકીય સહાય આપવી, તાલીમ અને તકનીકી માર્ગદર્શન આપવું, જેનાથી જે ઓઝોન સ્તરને નુકસાનકારક જેવા તત્વો છે તેના બદલે એના વિકલ્પમાં કયા વિકલ્પો ઉપયોગ કરી શકાય તેની ટેકનિકલ સહાય આપવાની એ મોન્ટ્રિયલ સંધિનો મુખ્ય જોગવાઈ રહેલી છે. ત્યાર પછી સૌથી મહત્વનો એની અંદર એક છે મલ્ટીલેટરલ ફંડ. મોન્ટ્રિયલ સંધિની અંદર એક મહત્વનો તબક્કો છે કે મલ્ટીલેટરલ ફંડ. આ વિકાસશીલ દેશોને સહાય કરવા માટે 1991 માં, ક્યારે? 1991 ની અંદર મલ્ટીલેટરલ ફંડની સ્થાપના કરવામાં આવી. આ મલ્ટીલેટરલ ફંડ જે છે તેના મુખ્ય કાર્યો શું છે? કે ભાઈ એક તો નવી ટેકનોલોજીનો વિકાસ કરવો.
વિકાસશીલ દેશોને તાલીમ આપવી, સંશોધનો કરવા અને નાણાકીય સહાય આપવી. સાથે સાથે ઓઝોન સ્તરને નુકસાનકારક જે રસાયણો છે તેને દૂર કરીને તેના વૈકલ્પિક ઉત્પાદનો અપનાવવામાં મદદ કરવી. તો આ રીતે મલ્ટીલેટરલ ફંડના મુખ્ય કાર્યો છે. જ્યાં મલ્ટીલેટરલ ફંડથી પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ માટે વૈશ્વિક સહયોગ મજબૂત બને છે. તો આ મલ્ટીલેટરલ ફંડ જે છે એ 1991 ની અંદર સ્થાપવામાં આવ્યું અને તેના મુખ્ય અહીંયા આપણે 5 ઉદ્દેશો કાર્યો જોયા. ત્યાર પછી મહત્વનો સુધારો શું આવ્યો કે ભાઈ કિગાલી સુધારો, એટલે કે જેને આપણે કિગાલી એમેન્ડમેન્ટ તરીકે ઓળખીએ છીએ. આ પણ એક મોન્ટ્રિયલ સંધિનો સુધારો આપણે ગણી શકીએ. આ સુધારો ક્યારે આવ્યો? કિગાલી એમેન્ડમેન્ટ કે 2016 ની અંદર. ક્યારે આવ્યો? 2016 ની અંદર. સ્થળ કયું હતું? કિગાલી. તેનો હેતુ શું હતો? તેના મુખ્ય 2 હેતુ હતા. પહેલો હેતુ જે છે એ HFC, બરોબર, જેને આપણે HFC જે છે એ ઓઝોનને નુકસાન કરતા નથી પરંતુ ગ્લોબલ વોર્મિંગને વધારે છે. બરોબર, જે HFC જે છે એ HFC એટલે કે હાઇડ્રોફ્લોરોકાર્બન જે છે એ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતા નથી પરંતુ એ કોને નુકસાન કરે છે કે ગ્લોબલ વોર્મિંગને વધારે છે. આ ગ્લોબલ વોર્મિંગને વધારનાર જે ગેસ છે તેના ઉપર નિયંત્રણ કરવાની જોગવાઈ કરી. એ ઉપરાંત તેથી HFC નો ઉપયોગ ધીમે ધીમે ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો. આજે જે કિગાલી સુધારો આવ્યો તેની અંદર સૌથી મોટો સુધારો શું આવ્યો કે ભાઈ હાઇડ્રોફ્લોરોકાર્બન ની અંદર એ ધીમે ધીમે ક્રમશઃ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો અને એ સુધારો એ મોન્ટ્રિયલ પ્રોટોકોલ ની અંદર દાખલ કરવામાં આવ્યો. કિગાલી સુધારો એ પર્યાવરણ સંરક્ષણ અને ભારતના ટકાઉ વિકાસ માટે એક મોટું પગલું છે. આમ જોઈએ તો મોન્ટ્રિયલ સંધિની અંદર તો મહત્વની બાબતો આવી જ ગઈ હતી પરંતુ 2016 ની અંદર કિગાલી સુધારો દાખલ કરવામાં આવ્યો હતો. હવે મોન્ટ્રિયલ સંધિમાં ભારતની ભૂમિકા. આજે મોન્ટ્રિયલ સંધિ થઈ તેમાં ભારત ક્યારે એ સભ્ય દેશ બન્યું અને ભારતે કેવા પગલા લીધા એની ચર્ચા કરીએ તો ભાઈ ઓઝોન સ્તરનું રક્ષણ કરતી આંતરરાષ્ટ્રીય મોન્ટ્રિયલ સંધિ એટલે કે જેને આપણે મોન્ટ્રિયલ પ્રોટોકોલ તરીકે ઓળખીએ છીએ તેને ભારતે સત્તાવાર રીતે 19 જૂન 1992 માં ક્યારે 19 જૂન 1992 ના રોજ જોડાયું હતું. આ તારીખ ખૂબ જ મહત્વની છે. સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભાઈ મોન્ટ્રિયલ સંધિની અંદર ભારત ક્યારે જોડાયું? તો એ 19 જૂન 1992 ના રોજ. ત્યાર પછી ભારતે આ સંધિના વિવિધ સુધારાઓ પણ અપનાવ્યા છે. એટલે કે જે કિગાલી સુધારો આવ્યો છે એને પણ આપણે ભારત દેશે એ અપનાવી લીધા છે. જ્યારે હાઇડ્રોક્લોરોકાર્બનને તબક્કાવાર ઘટાડવા માટે કિગાલી સુધારો જે છે એને પણ સામેલ છે જેને ભારતે 18 ઓગસ્ટ 2021 ના રોજ મંજૂરી આપી દીધી છે. તો ભારતે કેવા કેવા પગલા લીધા છે કે ભાઈ સીએફસી નું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યાર પછી HCFC ફેઝ આઉટ મેનેજમેન્ટ પ્લાન અમલમાં મૂક્યો છે. કિગાલી એમેન્ડમેન્ટનો સુધારો કર્યો છે અને પર્યાવરણ મિત્ર રેફ્રિજરેટર ટેકનોલોજી અપનાવવાને પ્રોત્સાહન આપવામાં આવે છે. એટલે કે ભારત દ્વારા એ ઓઝોન સ્તરમાં જે ગાબડા પડે છે અથવા તો ઓઝોન સ્તરને નુકસાન થાય છે તેવા ઉત્પાદનો અને તેવા કૃત્રિમ રસાયણોના પ્રતિબંધ પણ એ પગલા લેતું થયું છે. ત્યાર પછી કે મોન્ટ્રિયલ સંધિના ઉપલબ્ધિઓ એટલે કે આ મોન્ટ્રિયલ સંધિ આવી તો એની ઉપલબ્ધિ કઈ છે, એનો ફાયદા શું થયા? તો વિશ્વની અંદર ઓઝોન સ્તરનું રક્ષણ કરવામાં એ મહત્વની ભૂમિકા છે. એટલે કે ઓઝોન સ્તરમાં ધીમે ધીમે સુધારો જોવા મળી રહ્યો છે. આ મોન્ટ્રિયલ પ્રોટોકોલનો એ મહત્વનો એ ફાયદો છે. ત્યાર પછી સીએફસી માં મોટો ઘટાડો થયો છે. એટલે કે વિશ્વભરમાં સીએફસી ક્લોરોફ્લોરોકાર્બનનું ઉત્પાદન લગભગ સંપૂર્ણ બંધ થવા આવી રહ્યું છે.
ત્યાર પછી માનવ આરોગ્યનું રક્ષણ એટલે કે ત્વચા કેન્સર જેવા જે જોખમ ઘટ્યું છે. સીએફસી વાયુ ઘટવાથી આ સંધિના હિસાબે જે સીએફસી વાયુ ઘટાડો થયો તેને હિસાબે ત્વચા કેન્સર જેવા રોગમાં ઘટાડો જોવા મળેલો છે. ત્યાર પછી આંખના મોતિયાના કેસોમાં ઘટાડો થયો છે. રોગ પ્રતિકારક શક્તિમાં પડતી નકારાત્મક અસરમાં ઘટાડો થયો છે. તો આ બધું કેવી રીતે થયું? તો કે ભાઈ સીએફસી વાયુમાં ઘટાડો થયો અથવા તો એ ઓઝોન સ્તરના જે નુકસાનકારક રસાયણો છે તેના ઉત્પાદનમાં ઘટાડો થયો. તો તેને હિસાબે એ અહીંયા આપણે આ સુધારા જોવા મળ્યા છે. ત્યાર પછી પર્યાવરણનું રક્ષણ પણ થયું છે. એટલે કે પાકોનું રક્ષણ, દરિયાઈ જીવસૃષ્ટિનું રક્ષણ અને પર્યાવરણ સંતુલન જાળવવામાં મદદ થયેલી જોવા મળે છે. તો આ બધી જે બાબતો જે છે એ મોન્ટ્રીયલ પ્રોટોકોલની ઉપલબ્ધિ આપણે ગણી શકાય. હવે મોન્ટ્રીયલ સંધિ જે છે એની ઉપલબ્ધિ તો આપણે જોઈ છે, તો એની કેટલી સફળ છે અથવા તો મોન્ટ્રીયલ સંધિની મર્યાદાઓ કઈ કઈ છે એ પણ આપણે ધ્યાને રાખવી જોઈએ. તો એ મર્યાદાઓ જે છે એ કેટલાક વિકલ્પ રસાયણો મોંઘા છે. એટલે કે અહીંયા દાખલા તરીકે જે ઓઝોન સ્તરને નુકસાન કરનાર કૃત્રિમ રસાયણો જે છે એના વિકલ્પમાં કોઈ બીજો વિકલ્પ આપણે શોધીએ તો એ રસાયણ ખૂબ મોંઘા જોવા મળે છે. તે સૌથી મોટી મર્યાદા છે. ત્યાર પછી કે વિકાસશીલ દેશોમાં નવી ટેકનોલોજી અપનાવવી પડકારરૂપ છે. વિકાસશીલ દેશોની અંદર શિક્ષણનું પ્રમાણ ઓછું હોય છે, તો ટેકનોલોજીનો ઉપયોગ કરવો ત્યાં એ પડકારજનક હોય છે. તો એ મોન્ટ્રીયલ પ્રોટોકોલની અંદર જે ટેકનોલોજીનો ઉપયોગની વાત છે તે વિકાસશીલ દેશોની અંદર ટેકનોલોજી અપનાવવી પડકારજનક છે, તે એક મર્યાદા છે અહીંયા. ત્યાર પછી HFC એટલે કે હાઇડ્રોફ્લોરોકાર્બન જેવી સમસ્યાઓ માટે અલગ સુધારા કરવાની જરૂર પડી. અહીંયા એ આપને ખ્યાલ છે કે હાઇડ્રોક્લોરોકાર્બન માટે અલગથી એ સુધારો કરવામાં આવ્યો, કિગાલી સુધારો. તો એ સુધારો કરવો પડ્યો, એ એની મર્યાદા આપણે કહી શકાય છે. ત્યાર પછી અહીંયા સૌથી મહત્વની સ્લાઇડ છે કે ભાઈ પરીક્ષા લક્ષી સ્પર્ધાત્મક પરીક્ષા, એ ઉપરાંત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે પણ આ મહત્વનો મુદ્દો થઈ શકે. કે પરીક્ષા લક્ષી મુદ્દાઓ આપણે યાદ રાખવા હોય તો આપણે અહીંયા 4 થી 5 મુદ્દા યાદ રાખી શકાય. કઈ કે ભાઈ સંધિનું નામ શું? કે ભાઈ મોન્ટ્રીયલ સંધિ, જેને આપણે મોન્ટ્રીયલ પ્રોટોકોલ તરીકે પણ ઓળખીએ છીએ. તેની સ્વીકૃતિ ક્યારે થઈ? તો કે ભાઈ 16 સપ્ટેમ્બર 1987, જેને આપણે 16 સપ્ટેમ્બરને ઓઝોન દિવસ તરીકે પણ ઓળખીએ છીએ. 16 સપ્ટેમ્બર 1987, બરોબર. તો એ મોન્ટ્રીયલ સંધિનો અમલ ક્યારે થયો? તો 1 જાન્યુઆરી 1989. 1 જાન્યુઆરી 1989 ની અંદર મોન્ટ્રીયલ સંધિનો અમલ કરવામાં આવ્યો. અને મોન્ટ્રીયલ સંધિ કયા સ્થળે કરવામાં આવી હતી? તો મોન્ટ્રીયલ. હવે મોન્ટ્રીયલ તો આપને યાદ આવી જશે, બરોબર. મોન્ટ્રીયલ સંધિનું નામ છે એટલે મોન્ટ્રીયલ સ્થળ. તો મોન્ટ્રીયલ સ્થળ ક્યાં આવેલું છે? કયા દેશની અંદર? તો કેનેડાની અંદર. ક્યાં આવેલું છે? કેનેડાની અંદર. અને આ મોન્ટ્રીયલ પ્રોટોકોલનો મુખ્ય હેતુ શું હતો? મુખ્ય હેતુ જે છે એ આપણને ખ્યાલ છે કે ભાઈ ઓઝોન સ્તરનું રક્ષણ કરવાનો. મોન્ટ્રીયલ પ્રોટોકોલનો મુખ્ય હેતુ ઓઝોન સ્તરનું રક્ષણ કરવાનો હતો. તેની અંદર મુખ્ય રસાયણો ક્યાં છે? કે ભાઈ સીએફસી, હેલોન, એચસીએફસી, કાર્બન ટેટ્રા કાર્બન મિથાઇલ ક્લોરોફ્લોરો, મિથાઇલ બ્રોમાઇડ, આવા મુખ્ય મહત્વના એ રસાયણો આમાં રહેલા છે. મોન્ટ્રીયલ પ્રોટોકોલની અંદર મહત્વનો સુધારો કયો જોવા મળે છે? તો મોન્ટ્રીયલ પ્રોટોકોલની અંદર મહત્વનો જે સુધારો જે છે એ કિગાલી એમેન્ડમેન્ટ 2016 જોવા મળે છે. ત્યાર પછી સૌથી મહત્વનો પ્રશ્ન, વિશ્વ ઓઝોન દિવસ. વિશ્વ ઓઝોન દિવસ જે છે એ 16 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. તો આ રીતે એ એક જ સ્લાઇડની અંદર પરીક્ષા લક્ષી સૌથી મહત્વના મુદ્દાઓ આવી જાય છે. હવે આ ચર્ચા ઉપરથી મહત્વનો નિષ્કર્ષ શું આવી શકે આપણે? કે ભાઈ મોન્ટ્રીયલ સંધિને વિશ્વની સૌથી સફળ પર્યાવરણીય સંધિમાંની એક માનવામાં આવે છે.
તેના કારણે ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતા રસાયણોના ઉપયોગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને ઓઝોન સ્તરના પુનઃસ્થાપનમાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ જોવા મળે છે. તો આ મોન્ટ્રિયલ પ્રોટોકોલ જે છે એ પર્યાવરણલક્ષી વિશ્વને ધ્યાનમાં રાખીને ખૂબ જ મહત્વની સંધિ છે. આ સંધિ આંતરરાષ્ટ્રીય સહકાર દ્વારા વૈશ્વિક પર્યાવરણનું રક્ષણ કેવી રીતે શક્ય બને છે તેનું ઉત્તમ ઉદાહરણ છે. તો આ સંધિ આપણા માટે, આપણા દેશ માટે અને પૂરા વિશ્વ માટે, પૃથ્વી માટે ખૂબ જ મહત્વની સંધિ છે અને આપણે પણ આપણા જીવનની અંદર આવા રસાયણનો ઉપયોગ કરતા હોય તો આ રસાયણનો કમસે કમ ઉપયોગ અથવા તો તેને સાવ સદંતર બંધ કરીને આપણે આ વિશ્વની ઓઝોન સ્તરને બચાવવા માટે આપણે ભાગીદાર થઈએ. તો મિત્રો, આપ જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપના મિત્રોને શેર કરો.